ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો ફેમિલી મજામાં રહેવાનું આજના બ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે મારા વાલા બહુ બાટીને ધબધબ આપણે હવારમાં બ્લોગ ઠંડીમાં શરૂ કરી દીધો મને એકને ઠંડી હોય છે બીજા કોઈને ઠંડી વાતી નથી બોલી લો અને આજમાં કામ એવું કરાવવાનું છે કે તમને મજા આવવાની છે અને થોડુંક અત્યારમાં હું મજા આવવાની નહીં બાજરી બતાવવાની છે કવડી છે વરસાદ વગેરે પછી અત્યારેમાં આપણે કાજલે મને આ કામ સોંપી દીધું છે આનું કામ શું છે એ તમને બતાવીશું આવો કોક તમારી પાસે કેન્યા હોય કે ડબલા બબલા તો તમે ઉપયોગ કરજો અને આમાં શું કરીશું એ તમને બતાવીશું હાલો કીજો ગાઈશ બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હવારમાં બસ થોડાક નવરા થઈ જશે અત્યારમાં એમ ન કહેવાય કારણ કે જય માતાજી જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે એમ કીધું તો કેટલી મજા આવે જય માતાજી જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે અમારા આજના એક નવા બ્લોગમાં તો છે ને સાહેબને મેં હવારમાં એક કામ છીંદ્યું છે મેં કીધું થોડું કામ કરી જો ને એમ એમ તો હું આનું કામ કરી નાખું અમારે કેવલભાઈ ઢળે રમી છે ને વધારે અપડેટ આપી દો તમને તો ગાઈસ પેલા નેન્સી પાસે જાઓ અમે નેન્સી બેન જોવા અહીંયા રમે ચાલો કીજો નેન્સી બેન એમની જય માતાજી એમ કીધે જય માતાજી પછી અમારે ધનજીભાઈ રમે છે નિશાળ થોડી વાર છે કીજો ધનજીભાઈ અમારે કૃષ્ણા બેન રમે છે ભાઈ ને એકલો અત્યારે ભાઈ એમ નહીં ઉભી રહે ભાઈ અત્યારે એકલો રમે છે એટલે કૃષ્ણા અહીંયા રમે છે તો કીધા જય માતાજી એમ ચાલો બધા રમવા કીજો વાહ તો ચાલો અને આપણે તો અહીંયા પાડી બાંધી દેલી છે આપણે અહીં બાંધી દેલી છે ને અહીંયા છે અમારે કેવલભાઈ અલે જય માતાજી કીધી અહીંયા જોઈ જય માતાજી કે જય માતાજી કે જય માતાજી કે તો કાઈ નહીં ફેમિલી હવે છે ને ફટાફટ પેલા કેન્યા કાપી લો સાહેબે કરી દીધું છે કામ શરૂ ચાલુ કટિંગ કરવાનું કા હું સાહેબને એક જ ભાગ બનાવવાનું કે તે મેં કીધું એટલેથી કાપો કે તો એક માં રહે તો એને બે ભાગ આ જાડું આવી ગયું એટલે હવે આ ત્રણેયથી કાપવું પડશે પાતળ હોય તો સાકું થી કપાય આવો હાલો તો કાપી નાખો તમે ફટાફટ ફેમિલી આપણે છે ને ડબલા કાપી રહ્યા હતા મારા વાલા હાથના સોતરા નીકળી જાય એનું કારણ છે કે આ ડબલા કાપવામાં મેં તણી પકડી કે તે અહીંયા મતલબ અહીંયા આ બે અંગૂઠાની વચમાં તો હોદી જ જમ લગા અહીંયા ઘણું બળ કરવું પડે એમનું તરત કપાઈ ન જાય 4 ડબલા કાપ્યા એટલે 8 છું અને તેલ મરચું એવું છોકરાએ ખાઈ લીધું છે હવે બટું બોલો ગાડી તો બની ગયો હવે ગાડીઓ બની જવું છે ગાઈસ એ રીતનું ગાડીઓ બનાવવાની છે તો બનાવી લીધું છે ને પછી તમને અપડેટ આપી પણ હવે પોરો ખાઈ લે પેલા નિરાય કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ તો છે ને ફેમિલી આમાં મારે કોને કેવું કઈ કહેવાય એવું તો નથી પણ કહી દઉં હું છે ને મતલબ એ ના હાથ કરતી કે જમવાનું છે ને ક્યાંય હાલો મેં કીધું ના નવું તે હું છે ને અહીં આમ ભાગ્યો તો એ નાસીને ખાઈ જઈએ ઓલું બાણું કરી નાલી જોતી છે અને હું છે ને પછી ઓલા પણ જોતો તો એ પાછી આવી તો કાંઈ નહીં જમવાનું થઈ જશે તો ચાલો ફેમિલી હવાનું જમી લઈએ તો ફેમિલી આપણે છે ને બેસી જઈએ જમવામાં છે એક લીલું મરચું ઘરની મરચીનું રોટલો છે બાજરાના સીતાફળ કહેવાય અને સીતાફળ છે મરચું છે તેલમાં તળેલું આવે ને ખાલી મતલબ તેલ મરચું કહેવાય ને એ ક્રેપનું શાક છે હાંજુનું બબલા છે ઓલો ભાગ છે તો ચાલો જમી લઈએ બધા કામ નેન્સી બેન તો અત્યારમાં છે કે બહુ ભૂખ નથી લાગી આજમાં પણ જમી લઈએ હાંજુનું શાક પડ્યું તો મેં કીધું કંઈ ફગાવી તો એની લખાય તો સોયત્રા કાઢી લખી અને પછી તમને મળી ખેતરમાં જાહું પછી મને પાછા બાજરી જોવાની છે કેવડી છે એવડી છે કે નહીં બળી જાય કે નહીં તમને દેખાડવાની છે કા પાણી વિનાની બહુ મસ્ત થઈ ગઈ છે આમ તો અમે તે કીધું ને આટો થઈ જાય બે થઈ જાય હવે પાછું છે ને નેદવું પડશે એટલે કે નેદવું પડશે નેદજી પછી વધશે ડબલ તો અત્યારે કેવડી છે તમને પહેલા બતાવી દઉં પછી નેદી લઈ ને તેવા બતાવીશું પહેલા સૌથી પહેલા જમી લઈ ગાઈસ એટલે આપણે છે ને જમી લીધા છીએ અને કેવલ નેન્સન કીશું તઈને અહીંયા રમે છે ને કાજલ લાવે છે પે હમણાં એનું કારણ છે કે તડકો તો પી ગઈ એટલે પછી પાછી લઈ લેવાના અહીંયા તો એ જે છે લેવા અને હવે લાવશે અહીંયા જવો તમે આપણે બહુ પાટીને ધબ પડી જો આવે એ ભટકા ને ત્યાં પતરું તોડી લે છે મારું મકાન પાડી દે આ મકાન મારું છે કે યાર એ પાડી ન દે સારું એની પડખે હું લાવ પીવા દે એની પડખે ન પીવા દે પેલા અહીં લે આમ ફેરવાય અહીં છે આ કામ જો અહીં લે અહીં લે પછી પીવા થાય એમ કરે ખીલેવી દે પાછી ધબધબાટી બોલાવીને પાછી લેવાય તો ગાઈસ પેટમાં કાંઈ નથી આમ જોઈ લો મારા વાલા આ પાછી છે ને ખાતી નથી કઈ આમ બોલા આપણે મતલબમાં એટલે ખાતા બહુ બળ પડે કાન હારા ખાઈ એમ નહીં હેવરી નાખેલું હોય ને આપણે હેવરી તો ગમે માલ ખાઈ દે તો હેવરી ન ખાય કારણ પાછી એની ખાઈ પછી આ લીલું ખડ છે ને આ લીલું ખડ તો આના પાંદડા કોક ખાઈ તો એ પીડ્યો દે દાંડલા બધા રાવ દે આવા ખડના કોનું માખણ ખડ હોય તે કા તો હવે અમે છે ને આગળ આ બે બાંધી અને પછી પાછા તા જઈએ
ખેતરમાં જઈ બાજરી બતાવો હા પછી ખેતરે જવાનું છે. એવું છે ચાલો તો બહેને ધમાર દઈ અને કામ શરૂ છે એટલે હું પૂકી જઈશું ખેતરમાં આપણે વાળી છે બાજરી તો આજમાં હાલમાં તમને બતાવવાનું છે કે કવડી છે બાજરી તો હાલો બતાવો મળી તો આવી રીતની બાજરી થઈ જાય એટલે કે તમને બધાને લીલું લીલું દેખાતું છે વરસાદ નથી કાંઈ નથી તડકાનો કેવલે કરે જેટલો તડકો પડે છે અને તોય તીન મસ્ત બાજરી થઈ જશે આમ જુઓ આ બાજુ હતી પણ આ બાજુ મોટી મોટી આ બાજુ ત્યાં મસ્તીની મોટી થઈ ગઈ છે સાબેન અહીં થોડાક તેલ વાવ્યા તેલ કઈ રેમાની તાક તાક ઉગ્યા કોક કોક હા નખાણેલા જ નથી તમારાથી હરખા કા એમ નથી ખોટા પડેલા હોય સમજી ગયું તને ખોટા અને આ છે બાજરી તો આ બાજરી કે હાવ નાની તો છે નહીં કઈ મોટી મોટી સમજો એવડી એવડી બાજરી થઈ ગઈ એટલે ઘણી બધી મોટી કહેવાય અને વરસાદ વગરની બાજરી થાય એટલે ગજબ કહેવાય પણ હવે આને છે ને પારવી પડે એટલે કે હવે નેદવી પડે એમ જાડી શકે તો પારવી કરે છે કે આસી આસી તો મતલબમાં તાત્કાલિક વધે અને સારી થઈ જાય આ બાજુ છે જો આ બાજરી યાર કંઈ ઘટે નહીં મારા વાલા એવી આ છોડો બાજરી કેવો થઈ ગયા જોઈએ કા આવે છે તારે તો મસ્ત મસ્ત બાકી છે કાંઈ નહીં એમ તો સારી જ છે એટલે બાજરીમાં કંઈ ઘટે નહીં આ કોણ કહે કે બાજરી થઈ જાય બધી થઈ જાય થઈ જાય જાવા નથી ને ફેમિલી હુકાઈ જશે એમ જો આ જાવાની વહી ક્યાં તો એ હુકાઈ જજો આ મતલબમાં વહી જવાનું નક્કી તો એને જો આ એટલી ભાગની મતલબ આમ આ વહી જ લઈ ગયા ખેંચવી પડે છોડી જાય આમ હા જવાનું હોય એ લેક લીલી ખેંચી લેખી સોયટા કાઢી પણ કાંઈ નહીં આવી રીતની હુકલ ને બધું મતલબ આવી જાડી હોય કે બે હોય એમાં લેક આમ ખેંચી નાખવાનું જામ એમ તો પછી મારો જીવ તો ન હાલે પણ એ આવડા ખેંચી લે છે ને કે હું તો પછી આમ પાછું મારો જીવ ન હાલે સમજાઈ ગયું આમ પારવી થઈ જાય કે એટલે તો આ છે એમ એક એક તો પછી તાત્કાલિક વધે ને હજી છે ને મેઘરો બોલે તો ઝાકળ હજી પરડવા નથી રહો ઝાકળ પડે એટલે ફટાકે વચ્ચે તો અહીંયા મારા બા ને મારે એક માતાજી આઈ છે આવેલા છે ખડ લેવરાવા ઘડીક જોઈએ હાલો મારા બાજુ મગનું હિંગું તોડે છે પારેવાન શેકલા ખાઈ દે ને કે તોડીને કરી લઈ ભેગી દીધું મેં કીધું એમ કરો બાજરી થઈ બા તમને કેમ લાગે થાય થાય પેલા થાય નહીં તો થવરાવાની જાય એટલે તો વાવેલ છે નકર તો લોસા પડે મહેનત ફેલમાં જાય ન થાય તો થઈ જા મોજ કરો તમે હાલો ચાલો ફેમિલી આપણી બાજરી જો આવી રીતની બાજરી છે અને હવે અમે ગાઈસ ભાગ્યા છીએ ઘરે કાજલે જો લીધી છે ગાંડી ખરીની અને આવી રીતનું કંઈક બાજરી છે છોડી દાદી ને છોડી દાદી હુકાઈ જઈને છોડી દાદી થઈ જાય થાય એમ તો મોજ કરો તમને ડુંડા બતાડી તો જ બકે આવી રીતની બાજરી છે ગાઈસ તમે જોઈ શકતા છો મારા વાલા તો હવે જલ્દી જઈ ઘરે અમે જઈ રહ્યા છીએ ઘરે અમારો તડકો લાગ્યો છે હવે આ ટકલો બેને તડકો લાગી ગયો છે ગાઈસ દુનિયાનો કા લાગી ગયો ને અને આવડા તો પોરો ખાતા ખાતા છે તુર કેવી થઈ ગઈ મસ્તી મેં તમને બતાવી દઉં આ પાછું મારે નથી ભાઈ મારા મોટા ભાઈની તુર છે મસ્ત તુર થઈ ગઈ તમને દેખાડવું હમણાં જુઓ તમે ઉભા રહેજો એક મિનિટ હારી આવે ને ના બતાવું તો તમને મજા આવી જાય ને ખુશમાં ખુશ અહીં જુઓ ઓહો લગડા લૂમ આવવાની છે ગાઈસ ઓ બાપા ઓહો તો ફૂલ સાપા જો આમ કેટલું ખરીદ્યું પાળો થઈ ગયો આમ એટલા ફૂલ સાપા ખરીદ્યા તો એટલું ફૂલ સાપા તો છે કેટલા હે બાપ રે બાપ ઓ બાપા રે દુનિયાના ફૂલ સાપા છે જો તો કંઈ નહીં જઈ ચાલો ઘરે ફેમિલી મારા વાલા બહુ બાળીને ધબધબટી એવા કેવલને છે ને તેડીને આટા મારો તેને તો મજા બોલતો ને હલતો ને બીજો ફૂગી જશે ઘરે આવી રીતનું ઘર છે અમારું યાર અહીંયા એક બારી છે ને એની દીધેલી છે અહીંયા આવી રીતનું બારણું ખુલ્લું રાખેલું છે હવા બારી રાખેલી છે કાંઈ નહીં પતરાવાળું છે પણ શું કરીએ હવે કાંઈ કરતા નથી હવે શું કરીએ બતાવીશું તમને અપડેટ આપશું અહીંયા નાસી આવી રીતનું મકાન મજા આવી એ શું કરાવી નાસી તો નવું એટલે આપણે છે ને ખેતરમાં લઈએ એવા છીએ ને હવે ડાયરેક્ટ ગળી ઝાડવાના થળિયામાં એટલે કાંઈ બધું ભેગું કરવા માંડ્યા છે એ સામગ્રી અને આમાં કન્ટિન્યુ ઓલો આપણો રસોઈ બનાવવાનો ચૂલો છે અહીંયા છે રસોઈની સામગ્રી બધી કા વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી હવે બનાવીશું આપણે કાંઈકનું શાક એટલે કે નવીન શાક હાલો તો કામ શરૂ કરી દઈએ ફટાફટ ચેનલ આપેલી છે જોવી તો મોજ આવે તો ઈચ્છા હોય તો જોજો બાકી અમે અમારું કન્ટિન્યુ કામ કરીએ ફાઇનલ છે કા એમ તો સપોર્ટ એ તમારા બધાનો છે એ ચેનલમાં ધન્યવાદ દિલથી આભાર તમને સલ્યુટ અમારી ત્રણેય ચેનલમાં સપોર્ટ છે તમારા બધાનો થેન્ક યુ વાહ 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 તો કંઈ નહીં હાલો જલ્દી તૈયાર કરી અને જલ્દી બનાવવા પડી એટલે અમારે છે ને દેશી રસોઈ કાઠિયાવાડી મતલબ એ ચેનલની અંદર વિડીયો ઉતારતા મસ્તીને ઉતરી ગયો પછી આપણે આ બ્લોગ ઉતાર જ નહોતો કેમ કે સાર્સિક નહોતું લેટ નથી બધું ધબડક કરીને હુઈને જાગી ગયો પછી અત્યારે તો હાજ પડી ગઈ હાજ બોલે ને તો મારા વાળા 6:09 મિનિટ થઈ ગયા હાજના એટલે કે રાતના આ રાંધવા જાય છે બહુ બાટીને ધબધબડી કંઈ સારું કરવા અને આપણે ઓલી ફરી હું મહેમાનને મળવા ગયો ને તો એ મહેમાન છે ને આવી ચોકલેટો લગભગ 4-5-6 લાવ્યા હા
તો ખાતા ખાતા હજી એક રીત જ લીધી ફરીશમાં પડી હતી. તો ધનજી કે હાલો પપ્પા ખાઈ જઈ. તો મેં કીધું હાલો ખાઈ જઈ. તો હું ઓલી ફરી મહેમાનને મળવા ગયો. ઈવડે મહેમાન ચોકલેટ લઈ આવ્યા. અમારે તો હશે ચોકલેટ મેં ખાઈ દે પડી ગયા છે. ઇન્ડિયામાં આવે તોય ચોકલેટ આવે ને લંડનમાં આવે ને તોય ચોકલેટ આવે. ચોકલેટ ખુશમાં ખુશ કરે છે. મજા આવે ખાવાનું? હે ખાશું ખાશું ગઈ ચોકલેટ ખાવાનું કોનો મજા આવે? તો ચાલો ફેમિલી એકાદું મેકલાવ મારા વાળા બટકું આખું આ ઊંધી શકે સીટ એ ખબર નથી પડે. આમ સીધું થાય કે આમ થાય આમ છે કે એવો કે કોઈ કોને ખબર. અને કિંમત કેટલી આવજો હોય તપાસ કરવા હોય સીધી કેમ છે આમ પૈસામાં કોઈ ભાડો તો કહેજો. 91 રૂપિયાની છે બાપા. અહીંયા તો 91 રૂપિયા. નવડે એકડે 91 રૂપિયાની ચોકલેટ છે. કાંઈ ખબર નહીં. હાલો ખાઈ જાય એમ એટલે ન લે. અમારે તો મફત આવી કા. થેન્ક યુ ભાઈ ચોકલેટ લાવે છે આભાર. તો ફેમિલી ગઈશ આપણે કાગળ આ કાગળ મેલી કાઢી કે તો આવી નીકળે ખોલ જો વાહ સરસ સમજો મને પેલા આમાં બાપ નામ છે તો ચોકલેટ અંદર હેરણ નામ એમની આમ ઊંધી બેઠા થઈ યાર. વાહ આમાં છે ને કેટલા 4 છોકરા છે તો 4 ને એક તો કેવલ નથી ખાતો. કેવલના ભાગની કોણ ખાય? હું ખાઈ દઈ. તમે ખાયો. હાલો તો હું ખાઈ દે. એકલી તું એક બેન ની બે એક કૃષ્ણની નેન્સી ની કેવલની અલા કેવલની નહીં તારી. તો કેમ તો કૃષ્ણા નેન્સી અને ધનજી ત્રણે વાળું તમે ખાઓ અને એક વધી અમે બે જણ અડધી 50-50 કરી હો. જાઓ તો ફેમિલી જરીક તો મારા બેટી સાખવી પડશે ને. એમ તો ખાધી અમે ઘણી 5-6 ચોકલેટ હતી ખાધી પણ અત્યારે પાછી ઈચ્છા છે તે ખાઈ લઉં. આપણે જમીન બમીન થઈ જશે નવરા. મારી જગ્યાની બદલે હું રોહડાએ ઘડી એટલે કે સુલાઈએ શું આ ગરમ ગરમ છે કે તો અહીં બેઠો છું અને મજા આવે ઘડી. તો મને નેન્સી બેની લાગે છે કા બીજા બધા હુઈ ગયેલા છે. ચાલો તો મળશું એક મસ્તીના નવા બ્લોગમાં સવારમાં. ત્યાં સુધી અત્યારે બધા મિત્રોને જય માતાજી બાય બાય. એક નાનકડી કોમેન્ટ લખજો અને નાની હાઈપ આવવાનું ઓપ્શન આવ્યું હોય તો હાઈપ આપી દેજો. બાકી લાઈક આવી છે બધા અંગૂઠો આવે ને આમ દબાવતા રહેજો કન્ટિન્યુ. ચાલો તો મળશું બીજા નવા એક મસ્તીના વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.